फोर्थ फ्लोर पर एनो क्लासरूम है અને છોકરાને તમે એ કારણસર તો જો એ સ્કૂલને ગવર્નમેન્ટ તરફથી ગ્રાન્ટ મળતી હોય તો એને એ છોકરાનો ક્લાસરૂમ નીચે લઈ આવવો એ એની ફરજ બને છે. એ રીતનું છે કે તમે એ રીતના આ શસ્ત્ર એટલે કાયદાને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને એનું તમે બિલકુલ એ સામે લડત ચલાવી શકો છો. તો કોઈ શેર કરવા માંગશે? પર્સનલ અનુભવ છે. તમે કોઈ પણ ક્યારેક પણ ટ્રેનમાં ટ્રાવેલ કરો અને વ્હીલચેર સાથે હોય તો વ્હીલચેર મૂકવાની જગ્યા નથી હોતી, તો ત્યારે જરાય ડર્યા વગર તમે બાથરૂમ પછીની જે જગ્યા હોય છે ત્યાં આરામથી વ્હીલચેર બાંધી શકો છો અને કોઈ રોકી કે ટોકી ના શકે. અને જો કોઈ રોકી કે ટકી શકે, કોઈ પણ રેલવે સ્ટેશનમાં ઉતરી અને એના પેલા જે સુપરવાઇઝર હોય એને જઈને તમે કમ્પ્લેન કરો તો એ લોકો આવીને તમારું બધું ઠીક કરી આપશે. એમાં કોઈનું કંઈ ચાલે નહીં. તમારે જે કરવું હોય ત્યારે બાંધી દેવાની આપણો હક છે. એવું છે કે જેમને ક્લાસરૂમ ઉપર મીન્સ કોઈ ચેન્જ ના કરી દીધું હોય કે જેને લીધે ભણતરમાં એમને રૂકાવટ થઈ હોય કે ક્યાંય આવવા જવામાં બીજી એવી તકલીફ થઈ હોય કે કોઈ એવું બિલ્ડિંગમાં તમે ગયા હો અને તમે જે સરકારી સંસ્થાન છે એ લોકોમાં તમે મીન્સ આપણા માટે જે આમાં મેં તમને દર્શાવ્યા એવી કોઈ આપણામાંથી કોઈને એવી તકલીફ પડી હોય તો પ્લીઝ એ અહીંયા શેર કરે તો આપણે એવી આગળ એ દિશામાં કંઈક કરી શકીએ. રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ તો એના માટે આપણે એક ગોળ રાઉન્ડ બનાવીને જેટલા પણ અહીંયા એમડીના પેશન્ટ છે એ લોકો આગળ ખુરશીમાં ગોળ રાઉન્ડ કરીને બેસે અને એમની સાથેના જેટલા પેરેન્ટ્સ આવેલા છે એ લોકો પાછળની સાઈડ બેસે. જેટલા પણ છો એ બધા અહીંયા છો. એટલે હું એવું ઈચ્છું છું કે હું અગર કાલે અમદાવાદ જાઉં તો જે આપણું ફેમિલી બન્યું છે એ ફેમિલીનું રિલેશનશિપ મારા ગયા પછી પણ મારે અમદાવાદથી અને તમારા બધાની વચ્ચે અહીંયા અંદરોઅંદર એક જે સંબંધ છે એ કાયમ રહેવું જોઈએ. એટલે આપણે આજે એકબીજાના ફ્રેન્ડશિપ કરશું અને એકબીજાને બહુ સારી રીતે ઓળખશું તાકી કાલે આપણે મળીએ તો આપણે નામ પૂછવાનું ને યાદ કરવાની જરૂર ના પડે. બધાને ખબર હોય કે આનો શોખ શું છે અને એને શું ગમે છે. એટલી હદે આજે આપણે એકબીજાને જાણવાની કોશિશ કરવાની છે. બરોબર? તો સૌથી પહેલા હું મારું જ તમને ઓળખાણ આપી દઉં. હું નિષ્ઠા ઠાકર છું. અહીંયા ગુજરાતનું હું સંભાળું છું. આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એની ગુજરાત ચેપ્ટર હેડ છું. હું આઈઆઈએમમાં પબ્લિકેશન ડિવિઝનમાં નોકરી કરું છું અને મ્યુઝિક બહુ ગમે છે. એટલે કે ગીતોનો બહુ શોખ છે, ફરવાનો બહુ શોખ છે, બધી સારી સારી ચીજોનો વાતો કરવાનો બહુ શોખ છે. એટલે જે પણ અહીંયા વાતોડિયા હોય એ તો પહેલા મારા ફ્રેન્ડ બનશે. બરાબર? હવે હું બધાને આવશે એટલે પછી નથી આવડતું એ એક્સક્યુઝ નહીં ચાલે. અત્યારથી કહી દઉં છું. કઈ પણ પોયમ હોય તો પોયમ બોલવાની છે, જોક યાદ હોય તો જોક બોલવાનો છે. એટલે અત્યારથી યાદ કરી રાખો. બધાને ટાઈમ આપું છું. પછી મને કોઈ પણ બહારનું નહીં ચાલે. આપો બધા નવા નવા ફ્રેન્ડ્સ છે ને નામ કો જ્યોતિ ઓ મને બહુ સમજ ના પડી સરખી રીતે. ફુરકાન અરે વાહ. તમે ભણવા જાઓ છો? હોવે. કઈ સ્કૂલમાં? બંધાના. આ કયા સ્ટાન્ડર્ડમાં? કયા ધોરણમાં? જ્યોતિ બોલ મને ના સમજાય. ઓકે. એબીસીડી આવડે છે? હોવે. હોવે તો મને એબીસીડી શીખવાડજે પ્લીઝ. એબીસીડી બોલતે અહીંયા કોઈને ન ખવાય. એબીસીડી બોલ. અરે વાહ. આ તો ભૂકાલ ટીચરને શીખવાડે. એટલી બધી આવડે હે? 1 2 આવડે? 1 2 કવિતા બોલી.
બધા પેરેન્ટ્સ તાલી પાડજો ભાઈ, આટલું સરસ ગાય છે. ચલો ચક્કી બેન ચકડીમાં ફરી દીજો. હા, તું ટીવી કેટલું જોજો બેટા? કાર્ટૂન જોજો, કાર્ટૂન. અરે તો ગુડ બોય. કે મમ્મી બધું બોલે છે. ઓકે, હવે બાજુવાળા આપણે ભાઈને આપીએ. વેરી ગુડ બેટા. હું 12મા વર્ષ છું. પછી આગળ બોલો. તમે તો અમારા જૂના સાથી છો, એટલે બધાને કહેવાનું. બરોડામાં મને ગોયાગઢ ખાલીમાં રહું છું. અને મારા સોંગ ક્રિકેટ જેવા આરામથી આપણે 1 મિનિટ શો નથી. આરામથી બધા જ ફ્રેન્ડ્સને સમજાય એમ. અને મારો સોંગ ક્રિકેટ જોવાનો છે અને મ્યુઝિક સાંભળવાનું છે. ક્રિકેટના બહુ મોટા ફેન છે. એમની પાસે જબરજસ્ત કલેક્શન છે. પહેલી વાર ક્યારે આવ્યા બોલો? પહેલી વાર હું અમદાવાદમાં આવેલો. આટલા જ હા, અહીંયા આવ્યો. અડાલજમાં જે અમે હા. કેમ્પ કરેલો 15 ને 16 નવેમ્બર ગયા વર્ષે, ત્યારથી જેટલી અમારી સાથે છે સંસ્થામાં સારું, અને ત્યારથી અમને ખબર છે કે ક્રિકેટના બહુ કોઈ પણ ડેટા એને ક્રિકેટનો પૂછો પડે છે. એટલે બહુ જબરજસ્ત મગજ ક્રિકેટમાં એમનું ચાલે છે. અને મારો ફેવરેટ એક્ટર ઉમર અને ફેવરેટ ક્રિકેટર ધોની છે. ધોની તો આપણે બેને ફરજ આવશે. મને પણ ધોની ગમે છે. બાકી હવે તમે શું સંભળાવશો? સોંગ કે જોક કે સોંગ માં ઘણો ખરાબ છે તમારે. તો કઈ નહીં, જોક સંભળાવ. આપણે આ કઈ વાંધો નહીં. ઇમેજિનેશન ત્યાંનો અવાજ ચાલશે. મને કરું જોક નહીં આવતું. એવું ચાલે જ નહીં ને. નહીં આવતું. કોઈ પણ સોંગ એક લાઈન ભલે ને કરું ખરા આપણે અહીંયા ચાલશે. સારેગામા ચાલશે. નવું ગીત છે. અરે કોઈ પણ ચાલશે. तेरा होने लगा हूँ जब से मिला हूँ होने लगा हूँ तेरा होने लगा हूँ जब से मिला हूँ होने लगा हूँ. વેરી ગુડ. વ્રજ છે ભાઈ, આપનું નામ વ્રજ છે. પછી આગળ બોલો. ધીરે ભાઈ, આ બધા સાથે જ રહે છે. ત્રીજા ધોરણમાં ભાઈ વ્રજ ભણે છે. પછી વ્રજને શેનો શોખ છે? ગાયકનો. અરે વાહ, તો મસ્ત મસ્ત ગીત સંભળાય છે. ચાલ બેટા ગાય. सॉरी मैं समझी नहीं. मुझे टीवी देखने का बहुत शौक है. टीवी देखने का? अच्छा, सास बहू सीरियल कुछ भी? अच्छा. और मुझे आपसे मिलकर बड़ा अच्छा लगा. ओह, सो नाइस ऑफ यू. थैंक यू. हमें भी आप सबसे मिलकर बहुत अच्छा लगा. ऐसे नहीं दिखती. अभी मुझे पूछना है आप कहाँ से? मैं करमसद से आई हूँ. जी. एजुकेशन किया है आपने? मैं 9th क्लास तक पढ़ी हूँ. अच्छा, तो फिर आपने क्यों स्टॉप कर दिया डांसर? क्योंकि मेरी तकलीफ बहुत बढ़ गई थी. जी. तो जैसे मैंने अभी बताया आपको, हमें अपनी बात हुई हमारी PWBM, तो ऐसे एक्सटर्नल भी सरकार की तरफ से हमें सुविधा है कि जिसमें हमें घर बैठे पढ़ाई की सुविधा मिलती है और हमें सिर्फ एग्ज़ाम देने. मैं अपना ही बोलती हूँ कि मैंने कॉलेज के 3 साल ऐसे ही छोड़े. मैं बिल्कुल बेड रिडन थी, मैं बिल्कुल चल नहीं सकती थी.
तो आपने उसके लिए कभी ट्राई नहीं किया? क्योंकि जो ड्राइंग की और कोई हिंदी के एग्जाम था वो मैं देने जाती तो मैं बहुत गिरती थी और मुझे कोई भी सपोर्ट करने वाला नहीं होता था, तो मैं उस चीज़ की फिर मुझे लगा कि बहुत कठिन है, तो इसलिए फिर मैं आगे नहीं जाती। नहीं देखिए आप ही ना, और घर पे मेरी सिर्फ मम्मी है और कोई नहीं, तो हम उसी चीज़ में आप मुझे बाद में मिलिए तो हम इसी से डिटेल में मैं डिस्कस करना चाहूँगी। आप बाद में पक्के से मुझे मिलिएगा। और क्या क्या शौक है? तो है टीवी में मतलब और सीरियल देखती है, सभी सीरियल देखती है। अच्छा फिर तो आपको पकड़ना पड़ेगा, 2-4 एपिसोड मिस हो जाए। अच्छा हाँ हाँ नहीं आपको कोई गाना वाना चाहिए, कोई भी सुना दीजिए, कुछ भी। विराज 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 ક્યાંથી આવો છો? સંતરામ મંદિર નડિયાદ. અચ્છા સંતરામ મંદિર નડિયાદ, ગુડ ગુડ. પછી વિરાજને શેનો શોખ છે? વિડીયો ગેમ રમવાનો. ઓ વિડિયો ગેમ રમવાનો, આખો દિવસ વિડિયો ગેમ રમો છો? હા. હા તો સરસ તો સરસ. અને વિરાજ બીજું શું કરો છો તમે? વિડિયો ગેમ સિવાય કસરત કરવા જાઓ છો? હા. પાક્કો કે ખોટું બોલો છો? સાચું. સાચું બોલો છો? તો સરસ. અચ્છા હવે તમે શું સંભળાવો છો? જોક સંભળાવો છો કે ગીત સંભળાવો છો? શ્લોક આવે. હા બોલો બોલો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બહુ સરસ. અને મારો અત્યારે હાલમાં પ્રિન્ટિંગનો બિઝનેસ છે નાનો, અને થોડા વખત પહેલાં મારા બધા ફ્રેક્ચર થયેલું, જે પગની અંદર ફ્રેક્ચર થઈ ગયા ત્યારથી હું લગભગ 15 દિવસ થઈ ગયો છું, પણ મેં મારું કામ નથી છોડ્યું. મેં બધું મારા ઘરેથી ઓપરેટ કરું છું અને મારું કામ ઘણું સારું ચાલે છે. એટલે એવું નથી કે આપણે આવું થઈ ગયું નાસી પાસ લઈને બેસી જવું કે આપણે કંઈ જ નથી કરી શકતા. આપણે ચાહીએ તો ઘણું બધું કરી શકીએ. ચિરાગ બહુ સારું ગાય છે, એ આપણને ગીત સંભળાવશે. એ આવી રીતના માઇક નહીં બચાડવાનું, બહુ સરસ ગીત ગાતો. कोई हमदम न रहा, कोई सहारा न रहा, हम किसी के न रहे, कोई हमारा न रहा, कोई हमदम न रहा, क्या बताऊं मैं कहाँ यूं ही चला जाता हूँ, जो मुझे राह दिखाने कोई चारा न रहा, कोई हमदम न रहा, कोई सहारा न रहा, हम किसी के न रहे, कोई हमारा न रहा. મારું નામ લીલા ચાવડા છે. હું અહીંયા આણંદથી ચાલું છું અને અમે બધા આઈએમના સભ્યો છે. 2007થી અમે એમાં જોઈન્ટ થયા છીએ. હું ગૃહિણી છું, પ્લસ મેં સાયકોલોજીમાં એન્ટ્રી કરેલી છે. એટલે જો બહુ રૂટીનમાં જઈ ના શકે એટલે ઘરે બેઠા બાળકોને ટ્યુશન કરાવું છું, પ્લસ કોઈને પ્રોબ્લેમ હોય તો એમનું સોલ્વ કરી